ગુણાતીતાન સ્વામી કહે જે દી તે દી સાધુથી જ મોક્ષ થાય છે અને જ્ઞાન આવે છે. આજ જુઓ તો ભલે અને કાલ કરો તો ભલે, આ વર્ષે કરો તો ભલે, વર્ષો પછી જે દી તે દી સાધુથી જ મોક્ષ થાય છે. હા, બાકી ભોમ્યા વિનાના ભૂલા પડ્યા છે. હા, બોલો. પરોક્ષમાં જે કોઈ ભક્તો થઈ ગયા એના જે કઈ મોક્ષ કલ્યાણ થયા હોય તો એમાં સાધુ હોય છે. હા, એટલે સાધુથી કલ્યાણ થાય છે અને જ્ઞાન આવે છે. કલ્યાણ એ સાધુ થાય છે અને સાધુ થકી જ્ઞાન આવે છે. અને જે દી તે દી કાંઈક થયું હોય છે તે પણ તેથી જ થયું છે. હવે તમારા જીવનમાં તમે જુઓ, તમને પાસે જે કંઈ જ્ઞાન આવ્યું છે એમાં માધ્યમ તો સાધુ રહેશે કોઈ પણ. હા, બરાબર. અમે ગુરુકુળમાં ભણવા આવ્યા, સ્વામિનારાયણ શું છે એ કાંઈ ખબર હતી નહીં, અને મોટા મોટા સંતોનો જોગ થઈ ગયો તો જો અહીંયા ઊંચા બેહાડી દીધા અમને. એ અમારી લાયકાત નથી, એ આશીર્વાદ ગુરુ મહારાજનો અને જોગી સ્વામી, પુરાણી સ્વામી, મોટા સંતોના. એટલે સાધુથી આ થયું છે. હા, એમને ન થાય. હવે તમારા જીવનમાં તમે જોઈશો તો સાધુથી તમને આવ્યું છે. હા, એટલે ગુણાતીતાન સ્વામી કહે છે કે જે દી તે દી કાંઈક થયું હોય છે તે પણ તેથી જ થયું છે ને થાશે તે પણ તેથી જ થશે સાધુથી. માટે મોક્ષના દ્વાર જ આ સંત છે. લ્યો, મોક્ષનું દ્વાર સંતને કીધા. આપણે ઘણી વખત શ્લોક બોલ્યા છે, પ્રસંગમ અજરમ પાસમ આત્મા કયો વિદુષયો કૃત સાધુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એ શ્લોક છે ભાગવતનો, પણ વચનામૃત પ્રથમ પ્રકરણનું 54મું છે ને એમાં મહારાજ એ શ્લોક બોલ્યા છે, 54ના વચનામૃતમાં. સમજા? હા. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, દેહના સંબંધીમાં જે હેત છે તેવું અતૂટ હેત એ પ્રસંગ, તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું થાય છે. આવી વાત સ્વામિનારાયણ ભગવાને 54ના વચનામૃતમાં કરી. અને ગુણાતીતાનંદ સ્વામી પણ એમ કહે છે કે મોક્ષના દ્વાર જ આ સંત છે. ગુણાતીતાનંદ સ્વામી છે ને એવા સમર્થ હતા, એટલે એમ કહી શકે કે કાંઈક હોય તો કે આ સંત, એમ કહી શકે આ સંત. બરાબર, મોક્ષના દ્વાર જ આ સંત છે એ ગુણાતીતાનંદ કહી શકે. જો તે આ ચૈતન્યાનંદ સ્વામી ઢોલિયો, વસ્ત્ર અને ખાધાના પદાર્થ પાર રોણા, પાર વગરના રાખતા, તેનું કોઈથી કહેવાનું નહીં. મહારાજે એકવાર કહ્યું હતું જે સારું મરવા તૈયાર થયા હતા, તેને શ્રીજી મહારાજ આગળ કોઈને પદાર્થ મૂકવું હોય તો તે આગળથી પોતા પાસે આવે, ત્યાર પછી શ્રીજી મહારાજ પાસે મૂકવા જવાય. લ્યો, એવું હતું. હા, કામ કઠણ હતું. હા, પણ બાળ મુકુંદાનંદ સ્વામી એ વાતો કરી ત્યારે સર્વેનો ત્યાગ કરી પંક્તિમાં રોટલા ખાય ને હાથ જોડીને બોલે એવું સાધુ વતે થયું. બાળ મુકુંદાસ સ્વામીએ વાતો કરી, સર્વેનો ત્યાગ કરી અને પંક્તિમાં રોટલા ખાય, પછી શું થયું? હાથ જોડીને બોલે એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા છે. શું બોલ્યા? કે 12 વર્ષ ગુરુ રહ્યો ને 12 વર્ષ સદગુરુ રહ્યો
અને પણ સત્સંગી તો આજ થયો, એટલે કે સાધુ આજ થયો ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતો કરી તે સ્વભાવ માત્ર કાઢી નાખ્યા. ઘનશ્યામદાસને કોણ છે એને ઇતિહાસની ખબર નથી. તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ચાલતા. લ્યો આ ઘનશ્યામદાસ પેલા ઘોડા વગર ન હાલતા ને લુગડા આદિ પદાર્થનું પણ તેમ જ હતું. તે હવે સાધુ થઈ ગયા. એમ થાય છે માટે સાધુ સાથે જીવ બાંધ્યો હોય તો સ્વભાવ ટળે. મહારાજે એક વચનામૃતમાં કીધું છે, 70મું વચનામૃત ન ભૂલતો હતો, કે જીવ અર્પો હોય અને જીવને મન અર્પવું હોય ન અર્પવું હોય. જો મન અર્પવું હોય કોઈ મુમુક્ષુએ સાધુને તો પછી એને કહેવામાં કાંઈ બાકી ન રાખે અને ગમે એટલું ધકે વધે ને તો એને ખોટું લાગે નહીં. અને મન અર્પણ ન કર્યું હોય અને થોડુંક કહેવાય જાય તો પછી શું થાય કે સ્વામીને કહેજો પગ ધોઈને આવે છે, તો આવું થાય કે પગ ધોઈને આવે છે સ્વામીને કહેજો. આ મન ન અર્પણ તો આવું થાય. અને મન અર્પણ કર્યું હોય તો ગમે તે ધકે વધે ગમે તે કરે તો એને ખોટું લાગે નહીં. એટલે આ બાળ મુકુદાસ સ્વામી અને આ ઘનશ્યામ સ્વામી એનું બેનું કાઢી નાખ્યું બધું. કેટલાક ઢોર સાથે જીવ જોડે છે. લ્યો ઓહો ને સંભાળે છે. તે ઢોર એને વશ થઈ રહે છે ને વાંસે ફરે છે. એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તો એ વશ થયા વિના કેમ રહે? બોલો. હા, ગાય ભેંસ કે બળદ કે પછી આ બળદ ને ખેડૂત એવા એકબીજાના હેત થઈ ગયા હોય, બરાબર, બળદ નહીં તો એ વાહે વાહે ફરતા હોય. એ તો પછી એની વાંસી જ ફરે ભગવાન બસ થઈ ગયા હોય તો. ને સામું જોઈ લે. કેમ છે? ભક્ત વત્સલ છે. ભગવાન તો ભક્ત વત્સલ છે ને વસ થઈ જાય તો ભગવાન એને સામું જોઈ લે. તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડ આદિકમાં કાંઈ જોવું નહીં. ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રિમાં બે ઘડી ભજનમાં બેસવા માંડે. દેહને ઘસારો દેવો હોય તો રાત્રિમાં બે ઘડી ભજનમાં બેસવા માંડે. રાત્રિનો ઘસારો કોણ દેવું છે કયો? હા, આપણે તો બે ઘડી મોબાઈલમાં ઘસારો દઈ, મોબાઈલ દેહને ઘસારો ન દઈ. હા, સાધુઓ છે આવા, નથી એમ નહીં, છે આવા મુમુક્ષુ સાધુ રાતના પૂછી ઉઠીને ભજન કરનારા છે, નથી એમ નહીં. તમારા ગ્રહસ્થમાં ન હોય, ફાયકા પાયકા હોય, બાખોથી કામકાજ કરતા હોય એટલે, પણ ત્યાગીઓમાં આવા સાધુ છે, નથી એમ નહીં. ઊંઘ અને આહાર વધારા વધે અને ઘટાડા ઘટે. ઊંઘ અને આહાર એ વધારા વધે અને ઘટાડા ઘટે. બોલો. એ નિરાતે ભગવાનનો પ્રસાદ જેમાં હોય સાંજે, નિરાતે ભગવાનનો પ્રસાદ સાંજે જેમાં હોય અને પછી 9, સાડા 9, 10 વાગે હે ભગવાન હવે તમે પોઢો કે, અને પછી સવારે 5 વાગે કેટલી કલાક થઈ? 10 વાગ્યાથી હે સવારે 5 વાગે તો 4 કલાક થાય. હા, 7 કલાક લઈ લે અને પછી નાય ધોઈને પૂજા પાઠ કરે અને થોડુંક ભજન આ બીજું ત્રીજું કરે. અરે હાલો 11 વાગ્યા પછી નિરાતે ભગવાનનો પ્રસાદ જમે અને 12 વાગે એટલે હે ભગવાન થોડોક આરામ કરી લ્યો 4 વાગ્યા સુધી. કેટલી કલાક થઈ? 7 ને 4 કેટલી પી ગઈ? સારું લ્યો તો હવે થોડુંક ભજન કરે. 11 કલાક ખેંચી લે, વિચાર કરો, વધે અને ઘટે તો 4 કલાકે આવી જાય. હા હા, એટલે આ ઊંઘ અને આહારનું એવું છે. આવવા દો ને વાંધો નહીં, પ્રસાદ છે ને વાંધો નહીં. હા, જેટલો વધારે એટલો વધી જાય. હા, અને ઘટાડો તો ઘટી જાય. બોલો.
એટલે સ્વામી માપ બાંધી દીધું. શું માપ બાંધ્યું? સ્વામી કે ઊંઘ તો 2 પહોર સુધી કરવી. 2 પહોર એટલે કેટલી થઈ? 6 કલાક થઈ, બરાબર. ને ખાવું તે 1.5 શેર સુધી ખાવું. કેટલું? 1 શેરે કેટલું થાય? 1 શેરે 500 ગ્રામ થાય, 250 ગ્રામ થાય. 1 શેર એટલે 250 ગ્રામ, બરાબર. સામે 1.5 શેરની છૂટી આપી, બરાબર. એટલે સમજી જો ને, 250 ના અડધા કેટલા થયા? 4.25. એટલે 400 ગ્રામ ને માથે 25 ગ્રામ બીજા. હા, હે એટલે ટૂંકમાં 500 ગ્રામ થી ઓછું, 500 ગ્રામ ન પૂગવું એમ. એટલે કે ખાવું તે 1.5 શેર સુધી ખાવું. મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘસાય, મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘસાય, બરાબર. ને તેથી મોસંબી જાય તો વધુ ઘાસે. મોસંબી શું હોય છે ખબર નથી, કઈ ખાવાની મોસંબી નથી. આ હશે કે પરદેશનું ગામ હશે કોક. હા, તેથી કાપ કુરાન જાય તો હાફદો ઘસાઈ જાય. આ બધા એ છે મુસ્લિમ દેશો કે છે. માટે ઘેર બેઠા રોટલા મળે તો વધુ સારું. હવે આવું કોણ કરે? આપણે તો એ ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન ને અમેરિકા દોડી છે. કાંઈ વાંધો નહીં, દોડો. બધી મંદિરો છે, સત્સંગ સારો રાખે છે બધા. પરદેશમાં સત્સંગ સારો રાખે છે. હા, એટલે સમય સમય પર આ શું છે, આચાર વિહાર ને પ્રાયચિત એ સમય પર ફરતા હોય. હા, પાટણ સેવવા નહીં. પાટણ એટલે પ્રવાસ સ્થળ, એ બહુ સેવવા નહીં. હવે પ્રવાસ સ્થળ તમે જુઓ, જ્યાં જ્યાં પ્રવાસના સ્થળો છે આપણા ભારતના, એ સ્થળો તમે સંભાળો, યાદ કરો, ત્યાં બધું કેવું કેવું હોય. એટલે બહુ પ્રવાસી સ્થળ હોય ને એ બહુ સેવવા નહીં, ત્યાં ન જવું. બહુ થાય તો તમારે નેપાળ જવાનું, એટલે કે ફૂલા આશ્રમ, બદ્રીનારાયણ જવાનું. હા, આવા બધા તીર્થો છે ને ત્યાં જવાનું. હા, ઋષિકેશ ને હરિદ્વાર ને બધી. પણ આવા બીજા શહેર ન જવું, બીજે ફરવા જવું યાર. એટલે પાટણ સેવા નહીં. હા, ને સુખ તો સત્સંગમાં છે. ત્યારે કોઈ કે કહ્યું તમારી આજ્ઞામાં રહે તો, એટલે સ્વામી કે હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, અને આજ્ઞા બાદ પગ દે તો દુઃખી થાય. આજ્ઞા અને વચન એ બેમાં જ સુખ છે, તેમાં મોક્ષ પણ રહ્યો છે. લ્યો, આજ્ઞા અને વચન બે એક જ છે, અને તેમાં મોક્ષ પણ રહ્યો છે, સુખી થાય. હા, એક હરિભગત કરાચી ગયો, તે ભારે કમઠાણ ઉઠાવીને ₹15,000 ભેડા થયા. પછી મેં અહીંથી કાગળ લેખો, તે ભાગી આવજે, જાજો લોભ કરીશ માં, પણ તે ન આવ્યો. તેમાંથી શું એ થયું છે, તે બધા ગયા ને પોતે માંડ બાયડી છોકરા લઈને ભાગ્યો, ત્યાં કે માંડ પીગો. હા, આવું છે. અને ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન કરવા બેસવું નહીં. ધ્યાન તો ગમે ત્યારે થાય, કથા કીર્તન પછી એના સમયમાં ન થાય. હા, અને કથા સાંભળી હોય ને તો ધ્યાન ટકે. કથા સાંભળી હોય તો ધ્યાન ટકે. એટલે ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ છે, એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. એટલે ધ્યાનને પોષણ કથા વાર્તાથી થાય. અને એમ થાય ના, મારે ધ્યાન કરવું છે, બરાબર, કથા કીર્તન તો હું આ કલે જ ઘેરે બેસીને. હા, તો એની રીતને સમજ ખોટી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.